વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં આપણે નાગ પત્નીઓની સ્તુતિ પર વાત કરી રહ્યા છીએ. નાગ પત્નીઓની સ્તુતિના કુલ 21 શ્લોકો શ્રીમદ ભાગવતમાં છે. એમાં પહેલા 6 શ્લોકોમાં ભગવાને જે કાલી નાગને દંડ કર્યો તેનું અનુમોદન કર્યું. પછીના 10 શ્લોકોમાં નાગપત્નીઓ ભગવાનને નમસ્કાર કરે છે અને એ શ્લોકો અત્યારે આપણા સત્સંગમાં ચાલી રહ્યા છે. હવે ગઈકાલે જે શ્લોક લીધેલો 45 નંબરનો, એનાથી આગળ વાત આજે કરીશું, પણ તે પહેલાં એક વિલગ્નનું પદ આપ શ્રવણ કરો. ખંડિતાનું પદ, ખસખાનાનું પદ છે. જઈએ પિય રહીએ મેરે હી મહાલ અનતના જઈએ પિય જોઈ જોઈ કહોગે સોઈ સોઈ કरूंगी तहाल अनतना जइए पिय सैया सामग्री वसन आभूषण सब विध राखूंगी पहाला चतुर विहारी गिरधारी पिया की रावरी यही सहाल अनतना जइए पिय रहिए मेरे ही महाल अनतना जइए पिय. વૈષ્ણવો, આપે આ પદ સામંત રાગ સારંગમાં શ્રવણ કર્યું છે. હવે આમાં કહે છે કે અનતન જઈએ રહીએ મેરે ઈ મહલ. ચતુર્બિહારી આપણા 252 ભગવદીઓમાંથી ગયા એનું બનાવેલું પદ છે. ચતુર્બિહારી આગ્રાના વતની હતા અને સંતદાસ જે વૈષ્ણવ 84 વૈષ્ણવમાં થઈ ગયા એના સત્સંગના કારણે એ આમાં ગુસાનજીના સેવક બનેલા હતા. તો એમને ઘણા પદો આપણા સંપ્રદાયમાં ચતુર્બિહારીના છે. તો અનતન જઈએ પિય રહીએ મેરે હી મહલ એટલે કે છે કે બીજે જશો નહીં તમે પ્રભુ, ગોપી કહે છે ભગવાનને, અને મારા મહેલમાં જ તમે રહો કે છે. સૈયા સામગ્રી વસન આભૂષણ સબવિધ કરુંગી તહલ એટલે એમ કે છે કે તમે તમારી સેવા માટે અમે જે કે બી સૈયા હોય કે સામગ્રી હોય
વસ્ત્રો હોય, આભૂષણ હોય, બધી કહે છે કે હું તમારી સેવા પૂરેપૂરી કરીશ. તમે જોઈ કહું કે તમે જે કહેશો તેમ સોઈશ કર રાખુંગી પાલ. તમે જેટલું કહેશો બધું હું પહેલેથી જ તૈયાર કરી લઈશ કે છે, પણ તમે બીજે જશો નહીં, મારા મેલમાં જ રહો કે છે. ચતુર બિહારી ગિરધારી પિયા કી રાવરી એ સહલ. એટલે કે છે કે ચતુર બિહારી કે છે એમ કે ગિરધારીને આ કે છે એમ ચતુર બિહારી કે ગોપી ગિરધારીને કે છે એમ આ તમારી પિયા જે છે ને તમારી સખી એ સહચરી તમારી સેવા માટે હાજર છે કે છે. એટલે તમે જે કહેશો અહીં પણ બીજે કોઈ જશો નહીં. એવું આ એક સુંદર પદ આપણે શ્રવણ કર્યું. હવે વિષ્ણુ આપણે ગઈકાલે નાગપત્નીઓની સ્તુતિમાં જે શ્લોક છેલ્લે લીધેલો, નમ કૃષ્ણાય રામાય વસુદેવ સુતાય ચ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય સાત્વતાંપતે નમઃ. આમાં નાગપત્નીઓ શ્રી કૃષ્ણના 6 રીતે સંબોધન કરે છે. પહેલો શબ્દ આપણે કૃષ્ણાય. ભગવાનનું જે મૂળ નામ છે એ કૃષ્ણ છે. કૃષ્ણનો અર્થ થાય છે સદાનંદ. અને ભગવાનના જેટલા અવતારો થયા છે એ બધા કૃષ્ણના અવતારો છે. એટલે કૃષ્ણ એ અવતાર નથી પણ અવતારી છે, અને બીજા બધા એ અવતાર છે. એટલા માટે ભાગવતમાં કીધું છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. હવે એના પછી જે નામો આવ્યા રામાય, વસુદેવ સુતાય, પ્રદ્યુમ્નાય, અનિરુદ્ધાય. હવે આ 4 કયા નામ છે? ભગવાનના ચતુર્વ્યૂહ છે. રામાય એટલે સંકર્ષણ વ્યૂહ, વસુદેવ સુતાય એટલે વાસુદેવ વ્યૂહ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. ભગવાનના પુત્રનું નામ પણ પ્રદ્યુમ્ન છે, પૌત્રનું નામ અનિરુદ્ધ છે, પણ એ નથી. અહીંયા જે પ્રદ્યુમ્ન અનિરુદ્ધ છે એ ચતુર્વ્યૂહના નામો છે. તમને બધાના વિષ્ણુ આપણે પહેલાં સત્સંગમાં આવી ગયેલું છે કે ભગવાનનું જ્યારે પ્રાકટ્ય થયું મથુરાના કારાગૃહમાં તો 3 વ્યૂહ હતા, અને એક વ્યૂહ વસુદેવ વ્યૂહનું પ્રાકટ્ય નંદરાયજીના ઘેર થયેલું છે. અને એ રીતે ચતુર્વ્યૂહ ભગવાનને આ 4 વ્યૂહ જે છે એના માટે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે આપણા અંતઃકરણની 4 વૃત્તિઓ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો આ જે 4 ભગવાન છે એ વાસુદેવ ભગવાન છે એ આપણા ચિત્તના અધિષ્ઠાતા દેવ છે. સંકર્ષણ છે એ અહંકાર, પ્રદ્યુમ્ન છે એ બુદ્ધિના અધિષ્ઠાતા દેવ છે, અને અનિરુદ્ધ છે એ મનના અધિષ્ઠાતા દેવ છે. હવે ભગવાન જ્યારે પ્રાકટ્ય થયું છે 4 વ્યૂહ સાથે પ્રાકટ્ય થયું. તો કેમ? તો ભગવાનને દરેક વ્યૂહનું અલગ અલગ કાર્ય છે. તો ભગવાનને જ્યારે ભગવાનનો અવતાર થયો, પ્રાકટ્ય થયું, ત્યારે ભગવાનના તો અનેક કાર્યો કરવા માટે પૃથ્વી પર ભગવાને ભૂતળ પર જન્મ લીધો છે. તો જે વ્યૂહનું જે વખતે જે કાર્ય કરવું હોય એ વ્યૂહનો એ ભગવાનનો આવેશ વિશેષ આવી જાય. અને દાખલા તરીકે દુષ્ટોનો સંહાર કરવો હોય ત્યારે સંકર્ષણ વ્યૂહનું કામ છે. ધર્મનું સ્થાપન કરવું હોય તો એ વાસુદેવ વ્યૂહનું કામ છે. તો જે સમયે જે કાર્ય કરવાનું હોય એ વ્યૂહનું એ વખતે આવિર્ભાવ વિશેષ થઈ જાય. હવે અહીંયા છેલ્લે શબ્દ આવ્યો સાત્વતામ પતયે નમઃ. કૃષ્ણ એ ઓરિજિનલ નામ, મૂળ નામ. 4 વ્યૂહ ભગવાનનું જે પ્રાકટ્ય થયું છે એ 4 વ્યૂહથી થયું છે એની વાત કરી. હવે ભગવાનનું પ્રાકટ્ય શા માટે છે? તો સાત્વતામ પતયે નમઃ. સંત પુરુષોના પતિ એટલે કે રક્ષક છે. ભગવાન સંતજનોનું રક્ષણ કરવા માટે પૃથ્વી પર પધાર્યા છે. હવે આ ચતુર્વ્યૂહની જે વાત કરીએ છીએ આપણે એ શ્રીમદ ભાગવતમાં તો આના પણ વ્યાસ મહર્ષિએ અનેક શ્લોકો મૂક્યા છે.
એમાંના 2 શ્લોકની વાત આજે આપણે કરીએ છીએ. આપણે પ્રથમ સ્કંદનો જ્યારે સત્સંગ ચાલ્યો હતો તે વખતે દાસીપુત્ર નારદજીની વાત કરી. તમે ભૂલી તો નહીં જ ગયા હો. દાસીપુત્ર નારદજીના ત્યાં જે સંતો 4 મહિના ચતુર્માસ માટે રોકાયા હતા એ વખતે જે સત્સંગ થયો એટલે 5 વર્ષનું નાનકડું બાળક નારદજી દાસીપુત્ર એનું આખું ઘડતર 4 મહિનામાં સંતોએ ઉપદેશ કરીને કર્યું. અને સંતો જ્યારે વિદાય થયા ત્યારે દાસીપુત્ર નારદજીને ઉપદેશ આપીને ગયા હતા. તેમાં પણ આ શ્લોક હતો, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. પત્રાવલીમાં જે કંઠસ્થ કરવાના શ્લોકો મેં મોકલેલા સ્ટાર્ટિંગમાં એમાં મેં આ શ્લોક મૂકેલો છે. વૈષ્ણવને કહ્યું હતું આ કંઠસ્થ કરી લો. કેટલાક કથાકારોના મતે આ શ્લોક છે ને એને વાસુદેવ ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે. તો આવો શ્લોક જ્યારે ચિત્રકેતુ રાજાની વાત 6થા સ્કંદમાં આવે છે. એ ચિત્રકેતુ રાજાને અંગિરા ઋષિ અને નારદ ઋષિ ઉપદેશ કરવા માટે પધારે છે. તો એ વખતે ચિત્રકેતુ રાજાનો એકનો એક છોકરો મરી ગયો હતો. શોકાતુર અવસ્થામાં ચિત્રકૂટ રાજા હતા. તો એ બંને ઋષિઓએ ઉપદેશ કરી અને એને આપણી માનવ જીવનની દુર્લભતા અને આ શરીરની ક્ષણભંગુરતા બંને વસ્તુ સમજાવી. જે આપણે બધાને આ ભાગવતના માધ્યમથી આપણા બધા ઉપદેશો જે છે એ બધા આપણને એપ્લિકેબલ છે. બંને વસ્તુ સમજવાની જરૂર છે કે આ દેહ ક્ષણભંગુર છે અને આ દેહ જે મળ્યો છે એ ઘણો દુર્લભ પણ છે. બંને વસ્તુ છે, ક્ષણભંગુર પણ છે, દુર્લભ પણ છે. એટલે એ વખતે અંગિરા ઋષિ અને નારદ ઋષિએ એમને જે ઉપદેશ કર્યો હતો એ 8 શ્લોકોમાં છે. એને કહેવાય છે મંત્રોપનિષદ. મંત્રોપનિષદ. અને એવું લખ્યું એમને કહ્યું કે આ 8 શ્લોકો એટલે મંત્રોપનિષદનું તમે જો પાઠ કરશો 7 દિવસ સુધી તો તમને દર્શન થશે. કોના? શંકર્ષણ ભગવાનના, શંકર્ષણ દેવના દર્શન થઈ શકે છે. અને ચિત્રકેતુ રાજાએ બંને ઋષિના કહેવાથી આ મંત્રોપનિષદનું 7 દિવસ રાત દિવસ અનુષ્ઠાન કર્યું. તો લખ્યું છે કે 7 જ દિવસની અંદર એમને વિદ્યાધર જે દેવોની જાતિ છે એનું અધિપતિ બનાવ્યા. પછી શંકર ભગવાનના દર્શન તો થયા જ, શંકર્ષણ ભગવાનના દર્શન તો થયા જ. પછી શંકર્ષણ ભગવાને અનેક સિદ્ધિઓ આપી, એક વિમાન આપ્યું અને કહું આખા બ્રહ્માંડમાં, ખાલી પૃથ્વી પર નહીં, આખા બ્રહ્માંડમાં જ્યાં જેવું હોય ત્યાં તમે આ વિમાન લઈ જશો. વિમાનમાં ફ્યુલ પુરાવવાની જરૂર ના પડે, કોઈ જકારના વિસા લેવાની જરૂર ના પડે. અને બધે વિમાન ખાલી મનની ગતિથી એ વિમાન ચાલતું હતું. એવું બધું બધા ભાગવતમાં વર્ણન છે જ. એ બધું આવશે તને આપણે જોઈશું. અત્યારે ટૂંકામાં કહું છું કે આ મંત્રોની કેટલી શક્તિ છે. 7 જ દિવસ, ફક્ત 7 દિવસ. એ મંત્ર જે છે ને એ મંત્ર આજે નારદ ઋષિવાળો મંત્ર કીધો ને એનાથી થોડો જુદો પડે છે. વસ્તુ એની જ છે પણ એક ચરણ જુદો પડે. જોઈએ કયો મંત્ર છે? ઓમ નમસ્તુભ્યમ ભગવતે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. જો પેલામાં નમો ભગવતે તુભ્યમ છે, જ્યારે અહીંયા ઓમ નમસ્તુભ્યમ ભગવતે, અહીંયા ઓમ શબ્દ મૂક્યો છે, નમસ્તુભ્યમ ભગવતે મૂક્યો છે. બસ આ બંનેમાં આટલો, બાકી બધા ચરણ, બાકીના 3 ચરણ સરખા છે. તો આ મંત્રોની શક્તિ કેટલી છે એ આપણને સમજાવવામાં આવી છે. હવે આપણે એના પછીના શ્લોકની અંદર જઈએ. નમો ગુણ પ્રદીપાય ગુણાત્મ ચાદનાય ચ ગુણવૃત્યુપલક્ષ્યાય ગુણ દ્રષ્ટેશ સંવિદેમ. હવે અહીંયા ભગવાનને એવું કહેવા માગે છે કે ગુણ પ્રદીપાય,
તમે ગુણોના પ્રકાશક છો. આ જગત, આ જે ત્રિગુણાત્મક જગત ભગવાને ઉત્પન્ન કર્યું છે, એ ત્રિગુણના કારણે તો જગત દોડી રહ્યું છે બધું. દરેકે દરેક કોઈ આ ગુણો જ ના હોય તો પછી સવાલ જ નથી રહેતો. તો હવે એ ગુણો ભગવાને પ્રકાશિત તો કર્યા, પણ એ ગુણોથી પોતે ઢંકાઈ ગયેલા છે. એટલે કે પોતાના સ્વરૂપને, મીન્સ કે ભગવાનનું સ્વરૂપ નિર્ગુણ છે, ભગવાનને ગુણો અસર કરતા નથી. પછી કહે છે કે ગુણ વૃત્તિપલક્ષાય, ગુણોની વૃત્તિઓથી પોતાને બોધ કરાવનારા છે. એટલે વ્યક્તિઓને ભગવાનને સમજવા હોય તો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના તો ઘણી અઘરી છે. એટલે સાકાર બ્રહ્મની ઉપાસના આપણને મહાપૂજ્ય સમજાવી છે. એટલે એનો બોધ પણ આપણે ગુણાત્મક બોધ છે કે છે. પછી ગુણોના દ્રષ્ટા ભગવાન છે અને સ્વયં જ્ઞાનવાળા. એટલે કે એમ કહેવામાં આવે છે કે જે ભગવાનને સત્વગુણી ભક્તો છે, નિર્ગુણ ભક્તો બધા વિશેષ વાલા છે, પણ સત્વગુણવાળા સંતો છે ને એ પણ ભગવાનને વાલા છે કે છે. એટલે ભલે ગુણવાળા છે પણ સત્વગુણી માણસો ભગવાનને વાલા છે. ને એવા ભગવાનને નાગપત્નીઓ કે છે અમે નમસ્કાર કરીએ છીએ. પછીનો શ્લોક આવે છે, અવ્યાકૃત વિહારાય સર્વાકૃત સિદ્ધે ઋષિકેશ નમસ્તેસ્તુ મુને મૌનશીલિને. એ શ્લોકમાં એમ કહેવાય છે ઋષિકેશનું સંબોધન. ઋષિકેશ એટલે ઇન્દ્રિયોના સ્વામી. આપણા શરીરમાં જેટલી ઇન્દ્રિયો છે એ બધાના સ્વામી ઋષિકેશ છે. હવે કહે છે કે અવ્યાકૃત વિહારાય. અવ્યાકૃત એટલે શું છે? ભગવાનની લીલાને કોઈ વિહાર એટલે લીલા, અને ભગવાનની લીલાને કોઈ જાણી શકતું નથી. સર્વવ્યાકૃત સિદ્ધિ, સર્વ કાર્યોની સિદ્ધિ આપનામાં થાય છે. કોઈ પણ વ્યક્તિને કશું પણ કાર્ય સિદ્ધ કરવું હોય તે ભગવાનની ઈચ્છાથી જ થાય. ભગવાનની ઈચ્છા વિના કશું જ કોઈ કરી શકતું નથી. અને કહે છે મુનિએ મૌનશીલીની. તો મુનિ લોકો અને મૌન સ્વભાવવાળા પણ એ પ્રભુ આપણે સદંતર નમસ્કાર કરતા હોય છે. હવે અહીંયા શું કીધું છે કે ભગવાનની લીલા કેવી છે? અવ્યાકૃત. હવે આપણે જ્યારે બ્રહ્માજીના 14મા અધ્યાય હમણાં થોડા વખત પહેલાં જોયો હતો, તો 14મા અધ્યાયમાં બ્રહ્માજીની સ્તુતિ જોઈ હતી ને, તો એમાં પણ એક શ્લોક આવેલો હતો, કોવેતિ ભુવન ભગવન પરાત્મન યોગેશ્વરોતિ ભવત સ્ત્રીલોક્યામ કો વા કથમ વા કતિ વા કનેતિ વિસ્તારણ કિડસી યોગ માયામ. બ્રહ્માજી પોતે પણ ભગવાનની લીલામાં ભ્રમિત થઈ ગયા. એટલે એમને કહી દીધું ભગવાનને કે પ્રભુ તમારી કઈ લીલા, ક્યારે, કયા હેતુથી, કેટલા પ્રમાણમાં તમે કરશો એ કોણ જાણી શકે છે? ભગવાનને જે કરવું છે એ ભગવાન જ જાણે છે. ભગવાનની લીલાને કોઈ પાર પામી શકતું નથી. તો એ વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે કે છે. હવે આ ભગવાન જે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો અવ્યક્ત છે. ગીતાજીમાં પણ એક શ્લોક એ બાબતમાં કહેવામાં આવેલું છે. ગીતાજીનું 2 અધ્યાય સાંખ્યયુગ. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારતમ અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવણા. અર્જુનને સમજાવે છે ભગવાન શ્રી કૃષ્ણ કે આ દુનિયામાં જે પ્રાણી માત્ર છે એ શરૂઆતની અંદર, સૃષ્ટિની શરૂઆતમાં અવ્યક્ત હતા. અવ્યક્ત એટલે પ્રકટ થયા વગરના હતા. પછી આમ વચ્ચેનો અત્યારનો જે સમય, જે સૃષ્ટિ આપણને દેખાઈ રહી છે, સૃષ્ટિ સર્જન થઈ ચૂક્યું છે, તે સત્યમાં એમાં વ્યક્ત મધ્યમાં એ બધા જીવો વ્યક્ત થઈ ગયા. મીન્સ અંદરથી ભગવાનના ઉદરમાંથી બહાર પધારે છે. અવ્યક્ત નિધનાની. સૃષ્ટિનો જ્યારે પ્રલય થશે ત્યારના પછી આ બધા જીવો પ્રભુના ઉદરમાં જતા રહેશે. એટલે અવ્યક્ત થઈ જશે, પ્રકટ રૂપમાં જોવા મળશે નહીં. તો પછી પહેલાં પણ કોઈ હતું નહીં, પછી પણ કોઈ નથી, અને વચ્ચે બધા છે. તો અર્જુનને કહે છે તત્ર કા પરિદેવના. તો બધું શોક શા માટે કરે છે? મહાપ્રભુજી આપણને નવરત્ન ગ્રંથમાં પણ આ જ વાસ્તા આપણને સમજાવી છે.
તેસામ કા પરિદેવના. આ પરિદેવના શબ્દ મહાપ્રભુજીએ ગીતામાંથી લીધેલો છે. પહેલાં કહે છે તત્ર કા પરિદેવના, તો મહાપ્રભુજી કહે છે તેસામ કા પરિદેવના. તો ચિંતા તો શું કરે વિષ્ણુને કહે છે મહાપ્રભુજી, ચિંતા કાપીને કાર્ય, કશું ચિંતા કરવાની જ નહીં કહે છે. કારણ કે આ દુનિયામાં હતું શું ગયું શું. પહેલાં કોઈ આપણે બધા ક્યાં હતા, આની આ જન્મ લીધો આપણે આવ્યા છીએ, આની પહેલાં આપણે ક્યાં હતા આપણને ખબર છે, અને આના પછી એ ક્યાં જઈશું કોઈને ખબર છે. અને સૃષ્ટિનો જ્યારે પ્રલય થશે ત્યારે બધા ભગવાન ઉદરમાં જતા રહેવાના. હા, એટલું જ કે જે જીવો મુક્ત થઈ ચૂક્યા છે, ભગવત સેવા માટે અધિકાર પ્રાપ્ત કરી ચૂક્યા છે, એ બધાને તો કહો તો સાયુજ્ય મુક્તિ મળે, કહો તો ભગવાનની સેવામાં ભગવત ધામમાં જવા મળે. પણ એ સિવાયના જીવો તો ભટક્યા કરવાના છે. એટલે કહો તો ઉદરમાં ગયા, પાછા પ્રગટ થયા, પાછા ઉદરમાં ગયા. આ લીલા ચાલતી રહેવાની છે કે છે કાંઈ માટે. 25નો શ્લોક આવે છે, પરાવરગતિ જ્ઞાયમ સર્વાધ્યક્ષાય તે નમઃ અવિશ્વાય ચ વિશ્વાય તદ્રષ્ટિ તસ્ય હેતવે. એટલે પરાવર ગતિ જ્ઞાય એટલે કે મોટા અને નાનાની ગતિ જાણનાર. સર્વાધ્યક્ષાય તે નમઃ, સર્વના અધ્યક્ષ છે ભગવાન. અવિશ્વાય ચ વિશ્વાય, ભગવાન વિશ્વથી જુદા પણ છે અને વિશ્વરૂપ પણ છે. તદ દ્રષ્ટિ તસ્ય હેતવે, વિશ્વના દ્રષ્ટા પણ છે અને તેના કારણરૂપ પણ છે ભગવાન. હવે આવો શ્લોક છે ને ગજેન્દ્ર સ્તુતિમાં પણ અષ્ટમ સ્કંદમાં આવશે. વિશ્વમ અવિશ્વમ વિશ્વમ વિદસમ એવા શબ્દો વાપરેલા છે. ભગવાન વિશ્વરૂપ પણ છે અને વિશ્વથી રહિત પણ છે, બધું જ છે. એટલે એ બધું સમજવાનું, આ બધી જ્ઞાનની વાતો થોડીક આવે છે. એટલે આપણે તો ભક્તિ માર્ગના છીએ, એટલે આપણે તો કૃષ્ણની લીલાઓનું જ ગાન કરવું અને સેવામય જીવન જીવવું એ જ આપણું કાર્ય છે. આ બધી થોડી જ્ઞાન, આજે સ્તુતિઓમાં વ્યાસ મહર્ષિએ ભક્તિની સાથે સાથે થોડું જ્ઞાન પણ વણી લીધેલું છે. એમાં તીક્ષ્ણ બુદ્ધિ, આ બધું સમજવા માટે શું એમ તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ. લૌકિક બુદ્ધિથી આપણે વિચારવા જઈએ ને તો એ ચાલે જ નહીં કશું. કારણ કે ઓમ પરમ પૂર્ણમિદમ એ આપણો શ્લોક છે, એમાં શું પૂર્ણમાંથી પૂર્ણ નીકળાય તો પૂર્ણ મીમાંસિત, જે તમારું સાયન્સ સ્વીકારવાનું જ નથી કોઈ સંજોગોમાં. પૂર્ણ માઇનસ પૂર્ણ બરાબર શૂન્ય થાય. કારણ અહીંયા તો પૂર્ણ માઇનસ પુણ્ય બરાબર પૂર્ણ થાય છે. હવે એક તમારી ભૌતિકવાદી બુદ્ધિ કેવી રીતે સ્વીકારવા તૈયાર થશે. એટલે અહીંયા પરાવર ગતિ જ્ઞાન જે શબ્દ વાપરે છે એમાં લખ્યું છે કે પરાવર એટલે કે મોટા, પર એટલે મોટા અને અવર એટલે નાના, તો બીજા એટલે નાના એમ. એટલે બ્રહ્માજી જેવા મોટા જે દેવો છે એ પણ, અને નાના જે જીવો છે આપણા જેવા બધા, એ બધાને ભગવાન બધાને જાણે છે. ભગવાનની નજર આપણે પેલો વચમાં મેં એક કથા, યોગીઓની કથા હમણાં થોડા વખત પહેલાં મૂકી છે કે ગયા અઠવાડિયે ગયા મહિને છે. તેમાં એક પેલા કલકત્તાનો પ્રસંગમાં આવે છે ને, પેલા શંકર ભગવાન આવીને પેલા યોગીના મોઢે કહે છે ને કે વિશ્વભરના દરેક જીવોના નામ અને સરનામાં મારા જીભના ટેરવે છે. તો શંકર ભગવાન તો શ્રી કૃષ્ણની એક વિભૂતિ છે. પેલા કહે છે ને ગીતામાં વિભૂતિ યોગનું વર્ણન આવે છે, ભાગવતમાં વિભૂતિ યોગનું વર્ણન આવે છે. તો વૈષ્ણવાનામ યથાસંભુ શબ્દ વાપર્યું છે. તો એ શંકર ભગવાન તો વૈષ્ણવમાં અગ્રણી છે. તો એ જ્યારે એમ બોલતા હોય કે વિશ્વના બધા લોકોના નામ અને સરનામાં મારા જીભના ટેરવે છે, તો પછી કૃષ્ણની તો સામર્થ્યની વાત જ ક્યાં કરવી. તો પરાવર ગતિ જ્ઞાય એટલે બધાની ગતિ એ જાણે છે. પછી બધાના અધ્યક્ષ છે એ વાત થઈ ગઈ. હવે કહે છે કે ભગવાન સર્વના અધ્યક્ષ એટલે શું છે કે આખો કંટ્રોલ, આખા સમસ્ત બધા બ્રહ્માંડોનો એ અધ્યક્ષ તરીકે પોતે પોતાને હાથમાં રાખેલો છે. કે છે નો ડાઉટ ભગવાનનું કાર્ય કરવા માટે અનેક ભગવાનના અધિકારીઓ દેવોને સોંપી દીધું છે, પણ કંટ્રોલ બધો ભગવાનની પાસે જ છે. કે છે હવે આવી રીતે અહીંયા નાગપત્નીઓની જે 10 લોકોમાં જે એમનું નમસ્કાર કર્યું છે એ 10 લોકો પૂરા થયા છે. હવે હજુ નાગપત્નીઓના બીજા 5 લોકો બાકી છે.
એ 5 શ્લોકોની અંદર નાગપત્નીઓ જે છે ને એ પ્રાર્થના કરે છે. શું પ્રાર્થના કરે જોઈએ આપણે? ત્વમી યસ્ય જન્મ સ્થિતિ સંયમાન પ્રભુ ગુણેરનિહો કૃત કાળ શક્તિદૃકમ તત્ત સ્વભાવાન પ્રતિબોધન સતહમ સમીક્ષા મોગ વિહાર ઈયસેમ. એટલે એમ કે છે કે પ્રભુ આપ તો ચેષ્ટા રહિત છો. ચેષ્ટા રહિત એટલે નિષ્ક્રિય છો, છતાં ગુણો વડે કાળ શક્તિને ધારણ કરીને જન્મ સ્થિતિને લઈને નિયમન કરો છો. હવે ભગવાનનું કાર્ય જે કરવાનું છે, થોડી વાર પહેલાં કીધું એ પ્રમાણે બધું ભગવાનના અધિકારી દેવો છે એ બધું કાર્ય કરે છે. ભગવાનનો આખા બધા બ્રહ્માંડોનો રિમોટ કંટ્રોલ ભગવાનના હાથમાં છે. ભગવાનની પાસે એવું સુપર કોમ્પ્યુટર છે કે ગોલકધામમાં બેઠા બેઠા એમને બધી જ ખબર કયા બ્રહ્માંડમાં બ્રહ્મા શું કરે છે, ઇન્દ્ર શું કરે છે, કે કયા જીવાત્માઓ શું કરે છે, બધું જ એમની પાસે નોલેજ છે. તો એટલો બધો કંટ્રોલ એની પાસે છે કે છે. તો ભગવાન શું છે, કાળ શક્તિ પેદા કરે છે અને એ જ આ બધા જીવોના જન્મ સ્થિતિ અને લયનું નિયમન કરે છે. બ્રહ્માંડોની ઉત્પત્તિ કરવી, બ્રહ્માંડનું સર્જન કરવું, બ્રહ્માંડોને વિલય કરવાના, એ બધું કામ ભગવાન કરે છે, પણ એ કાળના દ્વારા કરાવે છે. પછી સર્વ પ્રાણીઓનો સ્વભાવ જગાડનારા, એટલે એમાં જે ભાવ દરેક પ્રાણીનો સ્વભાવ જુદો જુદો છે. તે સ્વભાવ જુદો જુદો શું છે? તે સ્વભાવ ભગવાન જ મૂકનાર છે. પછી આપનો વિહાર મિથ્યા નથી, એટલે આપણી જે લીલા છે એ લીલાની પાછળ કોઈક ને કોઈક રસ્તી હોય છે. ભગવાન એમને એમ લીલા કરતા નથી. મન ફાવે એમ મનમાં આવે એમ કરી નાખ્યું, એવું કોઈ દિવસ ભગવાન કરતા નથી. અને ભગવાનની લીલાનો મુખ્ય હેતુ બતાવવામાં આવે છે આમ કે સત્પુરુષોની સંભાળ રાખવાની. ભગવાનને પોતાના ભક્તો ઘણા વહાલા છે, એટલે ભગવાન હંમેશા એવી લીલા કરે છે કે ભક્તોને ફાયદો થઈ જાય, ભક્તોનું પૂરેપૂરું કલ્યાણ થાય. એક વસ્તુ છે, એટલે ભગવાન ભક્તના પક્ષપાતી છે કે છે. હવે કે છે કે એના પછીના શ્લોકમાં કહે છે તસ્યૈવ તુ મુસ્તનવ સ્ત્રીલોક્યામ શાંતા અશાંતા ઉતમૂર્ધયોયન શાંતા પ્રિયાસ્તે અધુના વિતુમ સતામ સાતુસ્તતે ધર્મ પરિપપ્સય એ હત. ધર્મ પરિપસય હત એટલે કે ભગવાને આ જ્યારે ત્રિલોકની રચના કરી ત્યારે 3 પ્રકારના શરીરધારી જીવો ઉત્પન્ન કર્યા. એક તો શાંત, શાંત એટલે કે સાત્વિક. પછી અશાંત, અશાંત એટલે રાજસ. અને મૂઢ યોનિવાળા એટલે કે તામસ. એ ટૂંકમાં સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારના જીવો ભગવાને ઉત્પન્ન કર્યા. તો હવે જે સાત્વિક છે એના માટે શાંત શબ્દ વાપર્યો છે, રાજસના માટે અશાંત શબ્દ વાપર્યો છે અને તામસ માટે મૂઢ શબ્દ વાપર્યો છે. હવે કહે છે કે એમાં એમને ભગવાનને સાત્વિક શાંત જીવો ભગવાનને ઘણા પ્રિય છે કે છે. અને ધર્મની રક્ષા કરવા માટે પણ ભગવાનને જરૂરી છે કે આવા સાત્વિક પુરુષોની રક્ષા કરવી, તો ધર્મનું રક્ષણ થશે. કારણ કે આ ધર્મ ટક્યો કેવી રીતે? તો સંત પુરુષોના કારણે ટક્યો છે ધર્મ. જ્યારે પૃથ્વી પર પાપનો ભાર વધી જાય છે ત્યારે ભગવાનને અવતાર લેવું પડે. ગીતામાં ભગવાને કીધેલું છે કે એના એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એ આપણને સમજાવવામાં આવેલું છે ને. તો સંત પુરુષો છે એના કારણે ધર્મ ટક્યો છે. ને જ્યારે સંત પુરુષોને મુશ્કેલી ઊભી થતી હોય છે, પાપનો ભાર વધી જતો હોય, દુષ્ટોનો પ્રભાવ વધતો હોય, ત્યારે ભગવાન અવતાર લઈ સંત પુરુષોનું રક્ષણ કરે છે, દુષ્ટોનો સંહાર કરે છે અને પાછા બેલેન્સિંગ કરી પ્રભુ પધારી જાય છે. તો આ ચાલતું જ રહ્યું છે કશું કમ્પ્લીટલી. હવે આવો પાછો એક શ્લોક ગજેન્દ્ર શ્રુતિમાં પણ મૂકેલો છે. નમઃ શાંતાય ઘોરાય મૂઢાય ગુણધર્મિણીમ નિર્વિશેષાય સામ્યાય નમો જ્ઞાન ગણાય છે. તો ભગવાન આવી રીતે શાંત પ્રકૃતિના જે સંત પુરુષો છે એને હંમેશા રક્ષણ કરતા હોય છે. પછી ના શ્લોકમાં કહે છે કે અપરાધ સકૃત ભર્ત્રા સુદવ્ય સુપ્રજાકૃત ક્ષંતુમ અરસી શાંતાત્મન મુઢસ્ય ત્વામ જાનત.
એટલે કે છે કે પાલન કરનાર પોતાની પ્રજાએ કરેલો અપરાધ એકવાર સહન કરવો જોઈએ. હવે જો મુખ્ય વસ્તુ શું છે કે નાગપત્નીઓ પોતાના પતિનો પક્ષપાત કરી અને ભગવાનને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે મારા પતિને મારશો નહીં. મુખ્ય વાત આટલી જ છે. એટલે ભગવાનને કોઈ પણ સંજોગોમાં પ્રસન્ન કરવા જોઈએ. હવે આટલી બધી સ્તુતિ કરી છે એટલે પ્રસન્નતા તો થઈ ગઈ છે ભગવાનને. ભગવાન તો સ્તુતિ પ્રિય છે. પણ હવે જે મુખ્ય સ્તુતિ કરવા પાછળનો આશય પતિને છોડાવવાનો છે એ અત્યાર સુધી એમની સ્તુતિમાં એમને કહ્યું નહીં. પણ હવે ધીરે ધીરે નાગપત્નીઓ ધીરે ધીરે એ વાત પર આ કહેવાની સ્તુતિ પૂરી થવાની તૈયારીમાં છે. એટલે હવે નાગપત્નીઓ ધીરે ધીરે ભગવાનને પોતાનો જે મત છે, પોતાનો અભિપ્રાય છે, પોતાને જે કરવું છે એની વાત લાવી રહ્યા છે. કેવી રીતે રહ્યા છે? તો પાલન કરનારે પોતાની પ્રજાએ કરેલો અપરાધ એકવાર ક્ષણ કરવો જોઈએ. એટલે કે કોઈ પણ રાજા હોય તો રાજા લગભગ પ્રજાનો અપરાધ થતો હોય તો એક વખત તો સહન કરી લે, ક્ષમા કરી લે. પછી વારંવાર પ્રજાજનો અપરાધ કરે તો પછી એના દંડ મળે એમ કહે છે. પછી શાંતાત્મન શબ્દ વાપર્યો છે. એટલે શાંત આત્મા, આપણે નહીં જાણનાર આ મૂળ ક્ષમા કરવાની યોગ્ય છે. પ્રભુની પ્રકૃતિ કેવી છે? શાંત પ્રકૃતિ છે. અને આ એનો જે પતિ છે નાગપત્નીનો કેવો છે? મૂઢ છે કે છે. એટલે ભગવાનને કહે છે કે આ મારો મૂઢ પતિ છે, એનો અપરાધ ક્ષમા કરવા યોગ્ય છે. તમે એને દંડ તો આપી દીધો છે પણ મારી ના નાખશો, તમે એને ક્ષમા કરજો કે છે. હવે એના માટે ઉદાહરણ શું આપ્યું છે કે જેવી રીતે રાજા પ્રજાનો અપરાધ સહન કરે છે એવી રીતે તમે પણ મારા પતિનો અપરાધ સહન કરી લો. ઓલરેડી ભગવાને એને દંડ તો આપી દીધો છે પણ વિશેષ દંડ ના આપે એનો માટેનો પ્રયત્ન અત્યારે આ નાગપત્નીઓ કરી રહી છે. એના માટેના બધા એક્ઝામ્પલ્સ છે કે રામચંદ્રજી રાજા હતા અને પેલા ધોબીએ સીતા માતા માટે ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરેલો તો ભગવાન રામચંદ્રજી રાજા હતા, ધાર્યો તો ધોબીને દંડ કરી શકત. પણ રામચંદ્રજી ધોબીને દંડ નથી કર્યો, ધોબીને એક અક્ષર કીધો પણ નથી. ઓન ધી કોન્ટ્રારી પોતે સીતાનો ત્યાગ કર્યો છે. તો રામચંદ્રજી રાજા તરીકે બી પ્રજાનો અપરાધ ક્ષમા કર્યો છે. આપણા તો સમજ્યા કહેવામાં આવે છે કે માતા કુમાતા ન ભવતી પુત્ર કુપુત્ર ભવતી. પુત્ર કુપુત્ર થાય, માતા કુમાતા ન થાય. માતા પિતા હંમેશા પોતાના સંતાનોને પ્રેમ જ કરતા હોય. સંતાનો મોટા થઈને માતા પિતાની વિરુદ્ધમાં ગમે તેવું આચરણ કરે તો પણ માતા પિતા ક્યારેય સંતાનોને શાપ ના આપે. ઓન ધી કોન્ટ્રારી એનું સારું જ બોલતા હોય છે. તો અહીંયા લખ્યું છે કે માતાના ગર્ભમાં બાળક હોય તો બાળક ગમે તેટલી લાતો મારશે માતાને પેટમાં રહીને, ગર્ભસ્થ શિશુ, તો માતા એને કંઈ ગુસ્સો નથી આવતો બાળક પ્રત્યે, એ તો એને પ્રેમ જ કરવાની છે. એટલે અહીંયા નાગપત્નીઓ સમજાવવા છે, પ્રભુને વિનંતી કરે છે, સમજાવવાની વિનંતી કરે છે કે ભાઈ તમે ક્ષમા કરો મારા પતિને. કારણ કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, જે વીર પુરુષો છે એ હંમેશા ક્ષમા કરતા હોય છે પોતાના સામેવાળાના અપરાધને ક્ષમા. તમે મહાભારત પણ જુઓ અને આપણે ભાગવત પણ જુઓ તો શિશુપાલના 90 અપરાધ ભગવાને ક્ષમા કર્યા. 90 ગાળો લીધી ત્યાં સુધી ભગવાન શાંત રહ્યા છે. અને પછી જ્યારે એને કહ્યું હતું એની માતાને તો 100 અપરાધ થયા ને, એટલે 90 અપરાધ ક્ષમા કર્યા છે ને ભગવાને. એટલે ભગવાન બી ક્ષમાશીલ છે કે છે. પછી આગળનો શ્લોક જોઈએ. અનુગ્રહનિસ્વં ભગવન પ્રાણાન સ્થિતિ પન્નગહમ સ્ત્રીનામ ન સાધુ શોચ્યાનામ પતિ પ્રાણ પ્રદેતામ. હે ભગવાન અનુગ્રહ કરો, આ કાળી નાગ મારો પતિ મરવા પડ્યું છે. સાધુ પુરુષો જેના માટે શોક કરે છે એવો અમારો સ્ત્રીઓનો ધર્મ છે, માટે અમારા પર કૃપા કરી પતિરૂપી પ્રાણ અમને આપો. એટલે અહીંયા આપણને એવું કહેવા માગે છે કે અનુગ્રહ કરો. તો મારા પતિએ ભલે ભૂલ કરી છે પણ આ મારો પતિ છે ને એ અમારા પ્રાણ જેવો વાળો છે અમને કહે છે. અને સ્ત્રીઓનો પ્રાણ એટલે પાતેલા, આમે સ્ત્રીઓને અર્ધાંગિની કહેવાય છે. એનું કારણ જ આ છે કે એટલે એ બધી દલીલો કરવામાં આવી છે. મહાપુરુષે સુબોધનીમાં એવી દલીલ કરી છે
કે ગ્રહણ વગેરે ગ્રહણનો સમય જ્યારે હોય છે, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ, તાને જે દાન આપવામાં આવે છે તાને જોતા નથી કે ભગવદીય છે કે નથી ભગવદીય, અને હરિજન કે બીજા માગણ આવે છે ને એ બધાને દાન આપવામાં આવે છે. તો ગ્રહણના સમયે એ જોવાતું નથી કે શું કે સામેવાળું પાત્ર કેવું છે, દાન આપી દેવામાં આવે છે કે છે. એવી દલીલ અહીંયા મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કરેલી છે કે છે. એટલે અહીંયા આનો આટલો અપરાધ છે તો પણ નાગપત્નીઓ કહે છે તમે મારા પતિને ક્ષમા કરો કે છે, કારણ કે અમારા પ્રાણ સમાન છે કે છે. અને છેલ્લો શ્લોક હવે આવે છે એમની સ્તુતિનો 21 નંબરનો શ્લોક આવે છે. વિધેહી તે કિંકિરીણામ અનુષ્ઠેમ તવાજ્ઞામ યત સદ્યાનુતિષ્ઠન વૈ મુચ્યતે સર્વતો ભયાત. એટલે કે છે કે આપણી આજ્ઞા પ્રમાણે શ્રદ્ધાથી વર્તનાર સર્વ પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જાય. ભગવાનની આજ્ઞા પ્રમાણે જે લોકો કામ કરતા હોય એ બધાને ચિંતા કરવાની જરૂર નથી, બધા ભયોમાંથી મુક્ત થઈ જાય. નાગપત્નીઓ કહે છે પ્રભુ અમે આપણી દાસીઓ છીએ, માટે આપ આજ્ઞા કરો તેમ કરીશું, પણ મારા પતિને છોડી દો. અને પછી તરત જ શું કીધું છે, તમે પછી આજ્ઞા કરશો ને એ પ્રકારે અમે કરીશું કે છે. એટલે ભગવાનની આજ્ઞા સ્વીકારવા પણ તૈયાર છે. એટલે એક બાજુ ભગવાનને વિનંતી કરી છે અને બીજી બાજુ ભગવાનને એમ કહે છે તમે આજ્ઞા કરો, અમે શું કરી કે છે. બે વસ્તુ છે અહીંયા મહાપ્રભુજી સુભદ્રીજીમાં આ શ્લોકની અર્થઘટનમાં આત્મનિવેદન કે નાગપત્નીઓ ભગવાનને પોતાનું નિવેદન કરે છે આત્માનું કે અમે આપની દાસીઓ છીએ, આપની આજ્ઞાનું પાલન કરવું એ અમારો ધર્મ છે કે છે. તમે અમને આજ્ઞા કરો અમે ફોલો કરીશું, પરંતુ તમે મારા પતિને છોડી દો. અહીંયા કહે છે કે શ્રદ્ધા અવસ્થા માટે કીધું કે તમે શ્રદ્ધાથી વર્તનાર સર્વ પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે. જો અમે મુક્તિ હવે અત્યારે જ નાગપત્નીઓ કહે છે અમે જો પ્રભુની પાસે મહાપ્રભુ સુભદ્રીજી કહે છે કે પ્રભુની પાસે મુક્તિ માગીએ તો ભગવાન મુક્તિ પણ આપી દે, કારણ કે પ્રભુને તો અત્યારે આ સ્તુતિ કરીને ભગવાનને પસંદ થઈ જ ગયા છે. પણ કહે છે કે મહાપ્રભુજી કહે છે કે મુક્તિ માગવાથી એમનું દાસીપણું અને આત્મનિવેદન બધું વ્યર્થ થઈ જાય અને પછી એમને ભક્તિ રસનો આનંદ પ્રાપ્ત થાય નહીં. એટલે એમને કીધું કે મારા પતિને અમને પાછો આપો, એટલે એને જીવતદાન આપો અને જીવતા રહીને અમે દાસ્ય ભાવ પ્રમાણે આપણી આજ્ઞાનું પાલન કરીશું, જેથી અમે ભક્તિભાવનો અનુભવ કરી શકીએ. એટલે અલ્ટિમેટલી આ 21 લોકોની સ્તુતિ છે એમાં છેલ્લે તો વાત પાછી એ જ આવે છે કે ભક્તિભાવ માગ્યો છે. નાગપત્નીઓએ પતિને છોડાવવાની વાત કરી છે, આજ્ઞા આપવાની વાત કરી છે, તમે કહેશો એમ કરશું એની વાત પણ કરેલી છે. પરંતુ છેલ્લે તો મહાપ્રભુજી એનું અર્થઘટન એવું કરે છે કે ભક્તિભાવની માગણી કરવામાં આવેલી છે. તો અહીંયા નાગપત્નીઓની સ્તુતિ પૂરી થઈ ગઈ. હવે આપણે આ નાગની વાત નીકળી છે એટલે સમજાવું તમને કે થોડાક બીજા પ્રસંગો પણ લઉં છું કે આ નાગ જાતિ જે છે ને એ તામસી પ્રકૃતિની ભલે આપણે કહીએ, પણ નાગની સાથે મનુષ્યનો સંબંધ પરાપૂર્વથી ચાલતો આવેલો છે. તમને જુઓ આપણે મહાભારતમાં પણ ઉદાહરણ છે કે અર્જુનના લગ્ન નાગ કન્યા ઉલુપી સાથે થયા હતા. એટલે નાગલોક અને મનુષ્યનો સંબંધ પરાપૂર્વથી છે. શ્રીમદ ભાગવતની અંદર પણ એવો ઉલ્લેખ છે કે નાગલોકોની જે બહેન છે એનું નામ છે નર્મદા, અને નર્મદાના લગ્ન થયા હતા માંધાતાના પુત્ર પુરતકેશુ સાથે થયા હતા. બીજો એક ઉલ્લેખ બીજા પુરાણોમાં એવો છે કે વાસુકી નાગ એ બધા નાગોનો રાજા છે, અને વાસુકી નાગની બહેનનું નામ છે જરત્કારુ, અને જરત્કારુ નામના ઋષિનું લગ્ન આ જરત્કારુ નામની નાગકન્યા સાથે થયા હતા. આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. તો અહીંયા બંને નામ ઋષિનું નામ એક જ છે. તમને કોઈ જગ્યાએ પતિ પત્નીનું નામ એક જ હોય એવો એક જ ઉલ્લેખ આ શાસ્ત્રોમાં જોવા મળે છે, જરત્કારુ ઋષિ. અને ભાગવતમાં આનો ઉલ્લેખ નથી,
ભાગવતમાં જરત્કારુ ઋષિનો ઉલ્લેખ છે, પણ હું જે પ્રસંગ કહું છું એ વાત એમાં નથી આવતી, એ પુરાણોમાં છે. અને એ જરત્કારુ ઋષિ અને જરત્કારુ એની પત્ની નાગકન્યા એને લગ્ન વખતે કન્ડિશન કરેલી જરત્કારુ ઋષિએ કે હું ઋષિમય જીવન જીવીને પેલી જે નાગોની બેન હતી ને એને પણ પોતાના ભાઈ વાસુકીને કહી દીધેલું કે મારા લગ્ન કોઈ ઋષિ જોડે જ કરાવજો, મને ભોગી વ્યક્તિ સાથે મારા લગ્ન કરાવશો નહીં. એટલે આ વાસુકી નાગ શોધમાં જતો અને ત્યાં એને આ જરત્કારુ ઋષિને વાત મળી. જે જરત્કારુ ઋષિએ લગ્ન વખતે કન્ડિશન કરેલી કે હું ભોગપૂર્ણ જીવન નહીં જીવું કે છે, મારે મારું જે સત્કાર્ય જે મારું તપસ્વી જીવન છે એમાં તારે બાધા નહીં લાવવાની કે છે, તો હું તારા સાથે લગ્ન કરું કે છે. પણ એ જરત્કારુ પત્નીને આવો ઋષિ જોઈતો તો એ લઈને હા પાડેલી. અને એક વખત એવો બનાવ બન્યો કે જરત્કારુ ઋષિ સાંજના સમયે પોઢી ગયેલા હતા. હવે સૂર્યનો અસ્ત થવાનો ટાઈમ થઈ ગયેલો હતો. એટલે પેલી એની પત્નીને થયું કે મારા પતિ આજે કેમ ઉઠવામાં મોડા પડ્યા છે કે છે, આ સૂર્યાસ્ત થાય એ પહેલાં તો એ રોજ રોજ સંધ્યા તર્પણની કરે છે, તો આજે તો સૂર્યાસ્ત થવાની તૈયારી થઈ ગઈ છે. તો એને પતિદેવને ઉઠાડ્યા કે પતિદેવ ઉઠો, સૂર્યાસ્ત થવાની તૈયારી છે, તમારો સંધ્યાનો સમય થઈ ગયો. પતિદેવ ઉઠ્યા તો ખરા, એને પોતાની પત્નીને કીધું કે તે મને કેમ ઊંઘમાં ઉઠાડ્યો કે છે. તે કહે જુઓ સૂર્યાસ્ત થવાનો ટાઈમ. તે કહે છે કે હું રોજે રોજ મારો અર્ધી આપું છું, પછી સૂર્ય અસ્ત થાય છે, તો સૂર્યની એ તાકાત છે કે મારો અર્ધ લીધા વગર એ અસ્ત થઈ શકે કે છે? સૂર્યની તાકાત નથી કે છે મારો અર્ધ લીધા જઈ શકે છે. તે મને ઉઠાડો, હું તારો ત્યાગ કરું છું કે છે. આવો પ્રસંગ છે આગળ. તો જુઓ ઋષિઓની કેટલી તાકાત છે કે સૂર્ય મારો અર્ધ્ય લીધા વિના અસ્ત થઈ શકે જ નહીં. એ બી એક વાત છે. હવે એ જરત્કારુ ઋષિ અને જરત્કારુ એની પત્ની એના ત્યાં સંતાન થયું, નામ છે આસ્તિક ઋષિ. અને એ આસ્તિક ઋષિમાં અભાયો ભાગવતની અંદર 12મા સ્કંદમાં જે જન્મેજયનો સર્પસત્ર આવે છે. જન્મેજય ઋષિ છે એટલે પરીક્ષિતનો પુત્ર. એને પરીક્ષિતે તક્ષકના કરડ્યો એટલે એનું વેર લાવીને જન્મેજય સર્પસત્ર યોજ્યો છે. એટલે કે બધા સર્પોને યજ્ઞકુંડમાં હોમમાં મળેલા, પણ તક્ષક નાગ આવતો નહોતો. તક્ષક નાગ ઇન્દ્ર સ્વર્ગલોકમાં જઈને ઇન્દ્રના સિંહાસનને વીંટળાઈ ગયો હતો. એટલે પછી જન્મેજય ઋષિઓને કીધું હજુ તક્ષક જેના માટે મેં આ યજ્ઞ કર્યો છે સર્પ સત્ર એ તો આવતો નથી કે છે. ઋષિઓએ એવો મંત્રનું આહ્વાન કર્યું કે ઇન્દ્ર એના સિંહાસન સાથે પેલા તક્ષક નાગ સાથે અગ્નિકુંડમાં હોમાઈ જાય કે છે. હવે ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે ત્યાં બૃહસ્પતિજી પધારે છે અને બૃહસ્પતિજીએ ના પાડી છે કે બેટા આટલી હદે નહીં જવાનું કે છે, ઇન્દ્રનું શાસન ડૂલી જશે તો પછી બહુ મોટો અનર્થ થશે કે છે. એવો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં છે. અને પુરાણોમાં એવો ઉલ્લેખ છે એ વખતે આસ્તિક ઋષિ ત્યાં આવે છે. અને આસ્તિક ઋષિએ જન્મેજય ઋષિને કીધું છે કે તમે તમારો સર્પસત્ર બંધ કરી દો કે છે. કારણ કે અલ્ટિમેટલી શું છે કે એનું શાસ્ત્રી પક્ષ થયું ને, એનું મૂષાળ પક્ષ થયું. જરત્કારુ ઋષિનો દીકરો એટલે આસ્તિક ઋષિ, આસ્તિક ઋષિનું મૂષાળ એટલે આ નાગલોક વાસુકી નાગ. એટલે એને પોતાના મૂષાળ પક્ષનું પક્ષ લઈ અને એને જન્મેજયને સર્પસત્ર બંધ કરવાનું કહ્યું. અને જો તમે સર્પસત્ર બંધ નહીં કરો તો કહે છે હું પણ ઋષિ છું કે છે, હું એવો યજ્ઞ કરીશ તો બધા ક્ષત્રિયોની અંદર યજ્ઞમાં હોવીશ કે છે. આવું બધી પુરાણોમાં કથા છે. પણ એનીવે પંથમાં જન્મેજયનો સર્પસત્ર ભાગવત પ્રમાણે બૃહસ્પતિજીના કહેવાથી એ સર્પસત્ર બંધ કરવામાં આવે છે. તક્ષક નાગને અગ્નિમાં હોમ્યો નથી, જેના માટે કરવામાં આવ્યું હતું એ. તો કહેવાનો મતલબ શું છે કે આ બધા આમાં ઘણા એક્ઝામ્પલ્સ છે કે મનુષ્ય લોક અને નાગલોકનો પરાપૂર્વથી સંબંધ ચાલ્યો. ભીમનો જ્યારે ઝેર આપ્યું હતું દુર્યોધને
તો ભીમને તો ગંગાજીમાં પધરાવી દીધો તો તે નાગલોકમાં પહોંચે છે. અને તો વાસુકી નાગ એને પછી તેનો સોમરસ પીવડાવે છે, એનું ઝેર ચૂસી કાઢે છે નાગો, એનું સોમરસ પીવડાવે છે. અને પછી 10,000 હાથીનું બળ એના પાસે આવી જાય છે. એવો એ ભીમની વાત આપણે મહાભારતમાં પણ આવે છે. એટલે કહેવાનો મતલબ કે આ નાગલોક અને મનુષ્યલોક એના વચ્ચે પહેલેથી સંબંધો છે. હવે બીજું શું છે કે અહીંયા આપણને સમજાવવામાં આવ્યું કે નાગ જે છે ને એ તામસિક પ્રકૃતિના હોય છે, પણ એવું હંમેશા નથી. જેટલા સર્પો કે નાગો તમે જુઓ છો એમાંના કેટલાક સર્પ ઝેરી નથી હોતા, બધા જ ઝેરી છે એવું નથી. હવે અને સર્પ કાયમ માટે મનુષ્યોને દંશ અને હેરાન કરે એવું પણ નથી. હું તમને એક સત્ય ઘટના કહું કે કોટાનો આ બનાવ બનેલો છે રાજસ્થાનના કોટા શહેરમાં. એક સ્ત્રી હતી, એની શાસ્ત્રી ગામડામાં છે અને કોટામાં એનું પિયર છે. એ સ્ત્રી પિયરમાં આવેલી હતી અને અચાનક શાસ્ત્રીમાંથી મેસેજ આવ્યો, કોઈ અર્જન્ટ કામ પડ્યું એટલે કે બી તું તાત્કાલિક આવી જા. એટલે એ સ્ત્રીનું જે શાસ્ત્રું હતું ગામડું એ કોટાથી નજીકમાં જ ગામ હતું, 10-15 કિલોમીટર નજીકમાં જ એકદમ. અને પેલી સ્ત્રીને જેવો મેસેજ પડ્યો એટલે તરત જ પોતાનું બાળક હતું નાનું, ખેડમાં ટેરેલું હતું, એ લઈ અને એ સ્ત્રી બસ સ્ટેન્ડ પર આવે છે કોટાના. પણ હવે જે ગામડાની બસ હતી ને એ બસ એ જ વખતે ઉપડીને 1 મિનિટ માટે પેલી સ્ત્રી મોડી પડી શકે છે. અને છેલ્લી બસ હતી, સાંજનો સમય હતો. હવે એ ગૂંચવાઈ ગઈ કે સારું શાસ્ત્રીનો મેસેજ આવ્યો છે, નહીં જવું તો મારું ખરાબ દેખાઈ શકે છે. એટલે એને શું કર્યું કે ત્યાં બસ સ્ટેન્ડની બહાર ઘોડાગાડીવાળા ઊભા હતા. એ ઘોડાગાડીવાળાને કીધું બી મને આ ફલાણા ગામ જવું છે, તું મને મૂકીશ અત્યારે? તો કાં કહે છે હું મૂકી દઉં તને કહે. અને અજવાળે એવું અંદર સાંજ પડી ગયેલી પણ અંદર થોડી વાર હતી. અને પેલું 10-15 કિલોમીટર દૂર ગામડું હતું કે કલાકમાં 1.5 કલાકમાં તો પહોંચાડી દઈશ તમને કહે છે. એટલે સ્ત્રી પોતાના બાળક સાથે ઘોડાગાડીમાં બેસી ગઈ છે અને ઘોડાગાડી પેલાએ દોડાવવાની ચાલુ કરી. હવે જંગલનો રસ્તો આવ્યો. હવે એ સ્ત્રી પૈસા પાત્ર ઘરની હતી એટલે એના આખા શરીર પર અનેક પ્રકારના દાગીના પહેરેલા હતા. હવે રસ્તામાં ગયા પછી ઘોડાગાડીવાળાની દાનત બગડી અને એને પેલી સ્ત્રીને કીધું કે બેન હવે ઘોર જંગલ આવી રહ્યું છે, તમે આટલા બધા દાગીના પહેર્યા છે ને એ જોઈશું ને તો કોઈક લૂંટી લઈ શકે છે. એક કામ કરો, તમે દાગના શરીર પરથી ઉતારી અને એક પોટલી બનાવી દો કે અમારી ઘાસની ગંજી છે ને કે છે તો વળી ઘોડાગાડીમાં એક પાટિયાની નીચે ઘાસ મૂકેલું હતું કહે, એમાં આપણે છુપાવી દઈએ કે છે એટલે કોઈ પણ દાનત તમારી બગડે નહીં કોઈ જુઓ તો કહે છે. સ્ત્રીને એની વાતમાં આવી ગઈ, દાગીનાની પોટલી બનાવીને પેલા ઘાસમાં છુપાવી દીધી. પછી ઘોડાગાડી ફટાફટ આગળ વધે છે. હવે ઘોડાગાડીવાળાની દાનત બગડી લીધી એકચ્યુઅલી. એટલે એને શું કર્યું કે જગાડી આગળ જતાં એક કૂવો આવ્યો. એટલે એને ઘોડાગાડી ઊભી રાખી અને પેલા બેનને કીધું બેન આ કૂવા પર પાણી મીઠું છે, હું ઘણી વખત અહીંયાથી આ રસ્તે પસાર થતાં પાણી પીધું છે કે છે અને આગળ આપણને કહે છે કે બિલકુલ પાણી મળવાનું નથી કોઈ જગ્યાએ કહે છે. તમારે કે તમારા બાળકને તરસ લાગ્યો તો એ તરસ છીપાવી લો કે છે, હું પાણી પી લઉં છું પછી તમે પાણી પીવો કે છે. એમ કહીને પહેલાં પાણી પીધું. પછી પેલા બેનને કીધું તમારે પાણી પીવો તો તમે જાઓ કે છે. એટલે બેન એ કૂવા પર તગડે રસ્સી ને બધું મૂકેલું હતું કંઈક. એટલે એ બેન રસ્સીથી પાણી ખેંચવા, એક કોયડમાં બાળક તો લગાવેલું જ છે તોય પણ એ બેને હિંમત કરી. ઘોડાગાડીવાળાની દાનત બગડી હતી એમ એટલે પેલા બેનને એને પાછળથી ધક્કો માર્યો. સીધા પેલા બેન બાળક સાથે કૂવામાં પડી ગયા. એ બેન અંદર પડી ગયા અને એને બચાવની બૂમ મારવાની ચાલુ કરી. પાછું ઘોર જંગલ હતું, કોણ એને બચાવવા આવવાનું હતું કે છે. થોડી વારમાં બેન શાંત થઈ ગયા. એટલે પેલા ઘોડાગાડીવાળાને એમ કહેવા શાંત થઈ ગયા છે એટલે એ ડૂબીને મરી ગઈ હશે. એટલે નીચે કૂવામાં ઉપરથી એને નજર કરી તો જોયું તો એ બેન તો પેલા બાળકને લઈ અને તરતા હતા. એને તરતા આવડતું હતું એ બેનને. એટલે એ તરતા હતા એટલે કાં તો હાડો કે હજુ મરી નથી ગઈ કે જીવે છે હજુ કે છે. પોટલી તો શું ઘરેનાની એની ઘોડાગાડીમાં પડેલી છે. એટલે એણે શું કર્યું કે ત્યાં મોટી શિલા પથ્થર પડેલો હતો. એને થયું કે આ મોટો પથ્થર હું ઉચકીને એના માથામાં મારું તો બેનના માથામાં વાગશે પથ્થર એ મરી જશે કે છે. તો પછી કે હું ઘોડાગાડી લઈને જતો રહું કે છે. એટલે એને પેલો પથ્થર બહુ મોટો વજનદાર પથ્થર હતો એ ઉંચકવા માટે 2 હાથનું જોર કર્યું અને જેવો પથ્થર એને ઊંચો કર્યો
તો એની નીચેના ભાગમાં એક સર્પ સંતાઈને ઊભો હતો. અને એ જો સર્પ કેટલા સારા કામ કરે છે એનો આ કિસ્સો સત્ય ઘટના જેવું. એટલે સર્પ પેલા પથ્થરની નીચેથી બહાર નીકળી અને પેલા ભાઈને ઘોડાગાડીવાળાને મારી નથી નાખતા, પેલા બે હાથમાં બંધન કરીને એવું ગોળ 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 વીંટળાઈ ગયું, બધું પડકમાં બની ગયું. પેલાને ખબર જ ના પડી કે શું થયું. અને બંને હાથ એના એકદમ પીટી પેક કરી દીધા, બંધન થઈ ગયું પૂરેપૂરું. સર્પ ગોળ 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 વીંટળાઈ ગયો. લાંબો સર્પ હતો, બરાબરનો ગોળ ગોળ વીંટળાઈ ગયો. હવે પેલા બે હાથ છોડી શકતો નથી, એટલે બીજો કોઈ ઉપાય કરી શકતો નથી કે બીજા પથરા મારું કે ગમે તેમ કરવું. હવે એને તો આ સર્પના બંધનમાંથી મુક્ત થવાની ચિંતા થવા મળી છે. એટલે એને શું કર્યું કે હવે કરવું શું આની અંદર તો કે છે. એટલે એ ગભરાયેલો હતો, કશું કરી શકતો એમ હતો નહીં કે છે. હવે તો ભગવાનને કરવું ને એ વખતે બે ઘોડેસવાર પોલીસ આ રસ્તેથી પસાર થતી હતી. ભગવાન કેવું ગોઠવે છે તમે. અને પોલીસે જો કે રસ્તામાં ઘોડાગાડી એકલી ઊભી છે, કોઈ છે નહીં. આજુબાજુ નજર કરી તો થોડો દૂર તો કૂવો હતો, કૂવાના જોડે આ ઘોડાગાડીવાળો ઊભો છે. એનો ચહેરો ગભરાયેલો દેખાય છે. ઘોડાગાડીવાળા પેલા ઘોડેસવાર પોલીસે એની પાસે આવે છે અને પૂછે છે, ભાઈ શું છે? જોયું તો મને હાથ તો સર્પ બંધાઈ ગયેલો હતો અને પૂરા પેક થઈ ગયેલા બંને હાથ તો એકદમ બીડી બાંધી હોય એવી રીતે સર્પ વીંટળાયેલો હતો કે છે. એટલે ઘોડાગાડી પોલીસને થયું કે અમુક પ્રોબ્લેમ છે કે છે. એટલે પછી સાચું બોલ, શું થયું છે કે છે. એટલે પેલી સ્ત્રીને નીચે અવાજ આવ્યો કૂવામાં કે ઉપર કોઈક આવ્યું છે કે છે. એટલે એને ફેરથી બૂમ કરવા મળી, બચાવો બચાવો બચાવો. એટલે પેલી પોલીસે જોયું નીચે તો અંદર એક બેન પોતાના બાળક સાથે તરી રહ્યા છે. એટલે પેલા ઘોડાગાડીમાં પછી બોલ સાચું કે શું થયું છે કે છે. એટલે પછી ઘોડાગાડીવાળાએ પેલા પોલીસને જે હતું સત્ય હકીકત કહી દીધી કે આ બધું બન્યું છે, કે મારી ભૂલ થઈ ગઈ છે, મારી દાનત બગડી હતી, એટલે મેં આ કાર્ય કર્યું છે કે છે. એટલે પેલા પોલીસે સમજતા વાર ના લાગી, આખી કિસ્સો સમજી એના મગજમાં ઉતરી ગયો. તરત જ પેલા પોલીસ લોકોએ પેલા સર્પને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે સર્પ દેવતા, આપ સ્વસ્થાને પધારી જાઓ. હવે અમે આ ઘોડાગાડીવાળાને યોગ્ય શિક્ષા કરીશું કે છે. અમે એને નહીં છોડીએ કે છે. અમે બેનને પણ બચાવીએ છીએ અને આ ઘોડાગાડીવાળાને શિક્ષા થશે જ કે છે. આપ તમારા સ્વસ્થાને પધારી જાઓ. અને જેવું પેલા પોલીસે કીધું એવો સર્પે એનું બંધન છોડી અને સસરાટ જંગલમાં જતો રહ્યો. અને પછી એ પોલીસોએ પેલા રાસ લગાવી અને પેલી બેનને બહાર કાઢી છે કે છે. અને એ બાળક સાથે સહી સલામત બહાર આવી ગયા. અને પછી એને તો ગાડી પહોંચતા કરી દીધા એમના ગામડે જે જવાનું તો. અને પેલા ઘોડાગાડીવાળાને પછી લઈ ગયા અને જેલમાં ફિટ કરી દીધો. તો આ એક સત્ય ઘટના છે કે નાગલોક કેવું સારા સારા કામો પણ ક્યારેક ભલે આપણે કે તામસી છે પણ તામસી નથી. ક્યારેક એવા સારા કાર્યો પણ થતા હોય છે. બીજું પણ એક નાગની વાત નીકળી છે એટલે તમને એક એક્ઝામ્પલ આપું. બીજું પણ કે હમણાં મેં સત્સંગમાં બધી ભક્તોના વાતો બધી બહુ મૂકી હતી. શ્યામ ઠાકુર, મંદિરા, અમલ, એ બધાના ગુરુ, શ્યામ ઠાકુરના ગુરુ પણ આનંદગીરી મહારાજ હતા અને અમલના ગુરુ પણ આનંદગીરી મહારાજ હતા. અને આનંદગીરી મહારાજે અમલને તો સપનામાં મંત્ર દીક્ષા આપી હતી. પ્રત્યક્ષ તો આવ્યા જ નથી, સપનામાં આપી હતી. એવા સમર્થ ગુરુ હતા. આજકાલની છેલ્લા 100 વર્ષની વાત છે બધી. એ જ આનંદગીરીનો એક પ્રસંગ બીજો મેં એમાં નથી મૂક્યો, અત્યારે તમને કહું તો એ વખત થોડા વર્ષો પહેલાં શું હતું કે લાહોરમાં એક ડૉક્ટર હતા. એનું નામ તો હરદયાલ છે પણ એ સંન્યાસ પછીનું નામ છે. પહેલાં એ ડૉક્ટર તરીકે એનું નામ અત્યારે મને ખ્યાલ નથી, પણ એ ડૉક્ટર લંડનમાંથી ને FRCSની ડિગ્રી લઈ આવેલા અને લાહોરમાં મોટી હોસ્પિટલ કરેલી. અને હોસ્પિટલ એની ખૂબ ડૉક્ટર હોશિયાર હતા, ખૂબ સરસ ચાલતી હતી હોસ્પિટલ. હવે એક વખત એવું થયું કે આ ડૉક્ટરના ત્યાં એક ફૂડ પોઈઝનિંગનો એક સ્વરૂપવાન છોકરીનો કિસ્સો આવ્યો. છોકરી એકદમ બ્યુટીફુલ હતી, યંગ હતી અને કોઈ કારણસર ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું હતું. અને એના ત્યાં ડૉક્ટરને દાખલ કરવામાં આવી. ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી, લાંબા સમય સુધી ટ્રીટમેન્ટ ચાલી છે એની અને છોકરીને રિકવર થતાં ઘણો સમય લાગ્યો. પણ એ લાંબા સમય દરમિયાન એ છોકરી હોસ્પિટલમાં રહી અને ટોટલી રિકવર થઈ પછી એને રજા આપી. પણ લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહી એટલે હરદયાલને
આ છોકરી ગમી ગઈ. એટલે એણે એના મા બાપ જોડે પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ તમારી છોકરી સાથે મારે લગ્ન કરવા છે, મને તમારી છોકરી ગમી ગઈ છે કે છે. એટલે મા બાપને તો શું કહું, મૃત્યુ મળતો હોવો જમી તો ખોટું શું છે. અને અમે એને જીવતદાન આપ્યું છે છોકરીને. એ છોકરી મરી ગઈ હતી, મરી જવા જેવી હતી. એટલે બિંબિસાર નક્કી થઈ ગયું. હવે જો ભગવાનની લીલા કેવી છે તમે જો વૈષ્ણવ વિચારો, ભગવાન કેવા કેવા ખેલ ખેલે છે. હવે બને છે એવું કે મીનવાઇલ મુંબઈની કોઈ ફિલ્મવાળા શૂટિંગ માટે લાહોર મંગાવેલા હતા. આ છોકરી કુતૂહલતાવશ એ શૂટિંગને કંઈ ખબર પડી એટલે કુતૂહલતાવશ એ શૂટિંગ જોવા માટે ગઈ. અને ત્યાં પેલા પિક્ચરવાળાઓ હતા, ફિલ્મવાળા, એના ડાયરેક્ટરની નજર આ સ્ત્રી પર પડે છે, આ છોકરી પર પડે છે. એટલે છોકરીને એકદમ તરત ઓફર કરી બેસે છે કે બેલ છોકરી તારે પિક્ચરમાં કામ કરવું છે કે છે, તું પિક્ચર લાયક છે, તારે ભગવાને તને બહુ સારું સૌંદર્ય આપ્યું છે. તો પેલી તો ખુશ થઈ ગઈ કે હાલો તો સરસ યાર સામેથી ઓફર મળી ગઈ છે. ને એ છોકરીએ હરદયાલને ના પૂછ્યું, એના મા બાપને ના પૂછ્યું, કશું નહીં. ને ફિલ્મવાળા જોડે મુંબઈ જતી રહી બધું છોડીને. હવે હરદયાલને જ્યારે સમાચાર મળ્યા કે મારી જે બાગદત્તા છે પત્ની એ તો છોડીને ફિલ્મમાં કામ કરવા માટે મુંબઈ જતી રહી છે, એટલે એને સખત આઘાત લાગ્યો. આઘાત લાગ્યો ને એમાં એને એમ થયું કે સારું આ શું કરવું, એટલે એને શાંતિ મળતી નથી. મીનવાઇલ આ હરિદ્વારના આનંદગીરી મહારાજ લાહોરમાં ગીતા પર પ્રવચનો કરવા માટે ગયા છે. કોઈકે હરદયાલને કીધું કે કોઈ સિદ્ધ પુરુષ આવ્યા છે યોગીજી, એના પર પ્રવચનો, તો પહેલાંને શાંતિની જરૂર હતી. એ પણ ગીતાના પ્રવચનો સાંભળવા માટે આ હરદયાલ ડૉક્ટર જાય છે. તો ડૉક્ટર જાય છે ને ત્યાંના પછી એને થોડુંક સારું લાગ્યું છે ગીતાના પ્રવચનો સાંભળીને, એટલે પછી આનંદગીરી મહારાજની મુલાકાત લે છે. આનંદગીરી મહારાજે કીધું, દેખ બેટા, જે કંઈ બી દુનિયામાં બને છે એ ઈશ્વરની ઈચ્છા જ થાય છે. અને તારા ભાગ્યમાં આ ડૉક્ટરની પ્રેક્ટિસ લખી નથી, પૈસા કમાવાના, પ્રતિષ્ઠા કમાવાની, વૈભવ મોત્સવ કરવાના એ તારા નસીબમાં નથી. તારા ભાગ્યમાં પ્રભુની ભક્તિ છે, તારા ભાગ્યમાં આ જીવનનો ઉદ્ધાર કરવાનો છે. એટલે તું ચાલ, બધું છોડી દે, મારી સાથે ચાલ. એટલે હરદયાલ પોતાનું બધું ત્યાગ કરી સંન્યાસી બની જાય છે અને આનંદગીરી મહારાજની જોડે જાય છે. હવે આનંદગીરી જોડે એને બધા યોગપાઠ શીખવાડે છે, યોગના રસ્તા બધા શીખવાડે છે. હવે આ લોકો ઘણી વખત વિચરણ કરતા હોય, તો વિચરણ કરતાં કરતાં એક ગામમાંથી બીજા ગામમાં જતા હતા એક વખત બંને ગુરુ શિષ્ય, અને રસ્તાની અંદર ઘોર જંગલ આવ્યું. અને ઘોર જંગલમાં શું છે કે આ લોકો ગુરુ શિષ્ય ભૂલા પડી ગયા અને બહુ ફરફર કર્યું પણ રસ્તો મળતો નહોતો. રાત્રે લગભગ 10 વાગી ગયા હતા. એટલે આનંદગીરીએ પોતાના શિષ્યને કીધું કે બેટા બહુ મોડું થઈ ગયું છે, હવે આજે રાત વાસો આપણે જંગલમાં કરી દઈએ કે છે, કાલ સવારે અજવાળું થશે ને પછી આપણે શોધી કાઢીશું, આપણે રસ્તો ભૂલા પડી ગયા છે. એટલે પેલો શિષ્ય કહે છે પણ ગુરુજી પેટમાં બલાડા બોલે છે, ભૂખ લાગી છે કકડીને, કશું ખાવા તો મળ્યું નથી આજે તો કે છે. એટલે ગુરુજી કહે છે ભાઈ ભગવાન રાખે એમ રહેવાનું, ભગવાનની જેવી ઈચ્છા તો એ કહે છે. પણ એના તો પછી કે હું તો તારે સમાધિ લગાવીને બેસી જઉં છું કે છે. એટલે ઘોર જંગલમાં ગુરુજી તો આસન લગાવી અને પદ્માસન લગાવીને બેસી ગયા. શિષ્યને કીધું તું પણ મારી બાજુમાં બેસ, આસન લગાવ. શિષ્ય આસન લગાવીને બેસવા તો ગયો, પણ શિષ્યને પેટમાં તો બલાડો બોલતો હતો. એટલે ઊંઘ બી ના આવે, ધ્યાન બી ના આવે, કશું ના થાય. એમ થાય ખાવા ક્યારે મળશે, ખાવા ક્યારે મળશે, ભૂખ્યો હતો શિષ્ય. ગુરુજી બી ભૂખા હતા. અને ત્યાં તો પેલાનું ચેન પડતું નથી. અને થોડી પછી આંખો ખુલે છે હરદયાલ શિષ્ય, તો જુએ છે ગુરુના શરીર પર તો સાપ ચડી રહ્યો છે કે જેમ. અને મારા ગુરુ તો ધ્યાનસ્થ અવસ્થામાં છે, એને ખબર જ નથી કે સાપ એના પર ચડી રહ્યો છે કે જેમ. એટલે એને એકદમ કૂદકો મારીને ઊભો થયો અને કીધું ગુરુજી ગુરુજી ગુરુજી, જો સાપ તમારા શરીર પર ચડી રહ્યો છે કે જેમ. એટલે ગુરુજીની આંખ ખુલી ગઈ. શું થયું બેટા? તો જુઓ તમારા શરીર પર સાપ ભલે બેટા એ તો જેમ આવ્યો જતો રહેશે કે છે. તો જોયું તો આગળ ગુરુના પગ ઉપર ચડી, એના પેટ પર થઈ, મોઢા પર થઈ, સર્પ એના માટે જ ગયો અને માથા પર થઈને બીજી બાજુથી નીચે ઉતર્યો અને પાછળના બરડામાં થઈ સસરાટ નીચે ઉતરીને જંગલમાં જતો રહ્યો. હરદયાલ તો ગુરુજીને તો બિલકુલ વિચલિત થયા નથી. સર્પ આવ્યો ખરો, ગયો ખરો. એટલે ગુરુજીને કહે છે ગુરુજી તમને ડર લાગતો નથી કહે. તો કહે છે બેટા
આ બધા ભગવાનના રૂપો છે કે છે. આ વિશ્વમાં જે કંઈ દેખાય છે એ બધું ભગવાન જ છે કે છે. તો શું કરવા ડરવાની જરૂર છે? આપણે આવ્યું ને તેસામ કાં પરિદેવના, મહાપ્રભુજીનું વાક્ય આવ્યું કે નહીં, તેસામ કાં પરિદેવના, શા માટે ચિંતા કરવાની છે કે છે. પેલો કહે છે ગુરુજી ચલે વાત તો જવા દો, પણ ભૂખ લાગી છે એનું શું કહે છે? અને ગુરુજી કહે છે બેટા, જે સર્પ બનીને આવ્યો છે એ થોડી વારમાં કઠિયારું બનાવીને તારા માટે ભોજન લાવશે. તાને પેલા શાંતિ દીધું, આ જંગલમાં મારા માટે ભોજન આવશે કે હા પ્રભુ પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. બેટા, ભક્તોનું કાર્ય ભગવાન કોઈને ભૂખ્યો નહીં રાખે છે, વિશ્વાસ રાખ. તો ગુરુજી રાત્રે 10 વાગી ગયા છે. આ ઘોર જંગલ છે, અહીંયા કઠિયારો કઈથી આવવાનો છે? તું જોતો ખરો કે છે. 5-10 મિનિટ બીજી ગઈ એટલામાં દૂરથી એક કઠિયારો, વૃદ્ધ કઠિયારો, માથે લાકડાનો મોટો ભારો મૂકેલો હતો, ધીરે ધીરે આ લોકો તરફ આવી રહ્યો છે. પેલા હરડેલી જોઈ હોય, ગુરુજી વાત સાચી નીકળી. કઠિયારો આવ્યો, ગુરુજી કહેતા ખાવા લઈને આવશે, આ તો હાથમાં લાકડાનો ભારો છે કે છે. કઠિયારો નજીક આવ્યો છે, ભારો નીચે મૂક્યો છે, ગુરુજીના પગમાં દંડવત પ્રણામ કર્યા છે ચરણોમાં, અને કીધું સ્વામીજી આ તો ઘોર જંગલ છે, તમે ભૂખ્યા થયા લાગો છો, ચલો નજીકમાં મારી ઝૂંપડી છે, તમને જમાડી દઉં કે છે. એટલે પેલો હરદયાલ ગુરુજીની સામે જોયા કરે છે. ગુરુના શિષ્ય ઊભા થયા, કઠિયારાની પાછળ પાછળ જવા મળ્યા. થોડીક જ દૂર નજીકમાં ગયા એટલામાં તો કઠિયારાની ઝૂંપડી આવી ગઈ, અને ઝૂંપડીની બહાર કઠિયારાએ બંને ગુરુ શિષ્ય માટે બે આસન પાથર્યા છે અને બેસાડ્યા છે. અંદર ઝૂંપડીમાં એની પત્ની રોટલા ટીપતી હતી અને કીધું કે બે અતિથિ આજે આવેલા છે, તો તું ફટાફટ તૈયાર કરી દે. થોડી વારમાં ઝૂંપડીમાંથી ગરમ ગરમ રોટલા, દાળ, અટાણું, ગોળ આ બધું પીરસી પેલા કેળના પાણા પર અને બંનેના હાથમાં, બંનેની પાછળમાં મૂકવામાં આવેલું છે કે પેલો શિષ્ય તો ઊભો થઈ ગયો. ગુરુજીએ કહ્યું હતું જે સર્પ બનીને આવે છે એ જ એમનો કઠિયારો બનીને આવશે કે છે. અને કે એવા ઘોર જંગલમાં અમને ગરમ ગરમ સ્વાદિષ્ટ ભોજન મળ્યું છે કે છે એવું કહે છે. અને પછી કઠિયારાએ બંને ગુરુ શિષ્યને સાદડી પાથરી આપી, અહીંયા આરામ કરો, અને પછી સવારે નજીકમાં કામ છે તે જવાનું નક્કી કરેલું હતું એ લોકોએ. અને જ્યારે ગુરુજી તો ઊંઘ્યા જ નથી, આખી રાત સમાધિઓમાં ધ્યાન લગાવીને બેસી રહ્યા. શિષ્ય તો પેટ ભરી લીધું એટલે ઘસઘસાટ ઊંઘી ગયો. અને જ્યારે સવાર પડવાની તૈયારી હતી, શિષ્ય ઉઠે છે અને જુએ છે તો ગુરુ તો ધ્યાન જ અવસ્થામાં છે, રાતના સૂઈ ગયા નથી, ધ્યાન જ અવસ્થામાં છે. અને પેલી જુએ છે તો ના મળે ઝૂંપડી ને ના મળે કશું મળે. ત્યાં ત્યાં બધું એવું ને એવું છે, ખુલ્લી જમીન જ હતી કે છે. તો કહેવાનો મતલબ કે આ સર્પની વાત આવી એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો, એક વાત છે. અને બીજું ભગવાન ભક્તોનું કેવું ધ્યાન રાખે છે એ પણ આપણને આ વાતથી જાણવા મળે છે. તો વૈષ્ણવો, હમણાં આપણા સત્સંગમાં આવતા સોમવારે, આજે ગુરુવાર છે, સોમવારે થશે સત્સંગ, એટલે એમાં આપણે હવે આગળના આ નાગપત્નીની સ્તુતિ પૂરી થયા પછી ભગવાન હવે શું આજ્ઞા કરે છે એની વાત આપણે સોમવારે રાત્રે 8 વાગે કરીશું. ત્યાં સુધીમાં જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.